મિત્રો, નવી વર્ધિત પેન્શન યોજના નિયમો નાણાં વિભાગના 15/3/24ના નોટિફિકેશનથી બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમોમાં ટોટલ 14 પ્રકરણ છે. તે પૈકી 11 પ્રકરણ ગુજરાતી ટ્રાન્સલેશન કરી સરળ સમજૂતી સાથે અગાઉ મેં વિડીયો મૂક્યા છે. આપનામાંથી ઘણા બધાએ તે સાંભળ્યા પણ હશે. આજે પ્રકરણ 12 ભંડોળની પરત ચૂકવણી. કર્મચારીની એનપીએસના ફાળાની પરત ચૂકવણી ક્યારે કરવાની થાય? નિવૃત્તિ આપે, નિવૃત્ત થાય, સ્વૈચ્છિક નિવૃત્તિ લે, રાજીનામું આપે, ફરજિયાત નિવૃત્ત કરવામાં આવે, શિક્ષાના ભાગરૂપે દૂર કરવામાં આવે, કોઈ જાહેર સાહસમાં સમાવેશ થઈ જાય, અવસાન થાય, તો આ બધા કિસ્સામાં ફાઇનલ વિથડ્રોવલ ભંડોળની પરત ચૂકવણી માટેની શું પ્રક્રિયા છે એ પ્રકરણ 12ના નિયમ 60 થી 62માં આપેલી છે, જેની વિગતે આપણે ચર્ચા કરીએ તે પહેલા આપને એક સૂચન છે કે આ વિડીયો આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી તૈયાર કર્યો છે. તેમ છતાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. આ જ પ્રકારના વધુ વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય અને એમાં પણ ખાસ કરીને ભગવદ્ ગીતા સમજવી હોય તો યુટ્યુબ ઉપર મારી એક બીજી ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી, એ પણ સબસ્ક્રાઇબ કરો. વિશેષમાં ગુજરાત મુલકી સેવા આપણા જે નિયમો છે એના 8 વોલ્યુમ પૈકી રજા અને ફરજ પર જોડાવાનો સમય એની એક પથદર્શિકા ઓક્ટોબર 23ના મેં પ્રસિદ્ધ કરી છે. છેલ્લા સુધારા સાથે, ઉદાહરણો સાથે, હેતુલક્ષી પ્રશ્નો સાથે, સરળ સમજૂતી સાથે. આપને તેની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર 9427300889 પર મેસેજ કરવા વિનંતી છે. ક્યાંથી ઉપલબ્ધ થશે તેની વિગતો આપવામાં આવશે. હવે આપણે ભંડોળની પરત ચૂકવણીના નિયમો સમજીએ. આખરી ઉપાડ માટેની શરતો. નિવૃત્તિ. જ્યારે કર્મચારી નિવૃત્તિ ઉંમરે પહોંચવા પર નિવૃત્ત થાય અથવા જ્યારે કર્મચારી નિવૃત્તિની ઉંમરે પહોંચ્યા પછી સેવા લંબાવવામાં આવે એટલે કે એક્સટેન્શન આપવામાં આવે ત્યારે સેવા લંબાવવાનો સમય પૂરો થયે નિવૃત્તિ મુજબના લાભો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નિયમન 2015 હેઠળ ઉપલબ્ધ થશે. તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ રેગ્યુલેશન 2015ના જે નિયમો છે એ પ્રમાણે વય નિવૃત્તિ પર અથવા એક્સટેન્શન આપ્યું હોય તો એક્સટેન્શન પૂર્ણ થયે એના લાભો ચૂકવાશે. જો કર્મચારી નિવૃત્તિ પહેલા એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો નિયમિત સેવાના 20 વર્ષ પૂર્ણ કર્યા પછી કર્મચારી નિમણૂકની શરતોને આધીન નિવૃત્તિ પહેલા નિમણૂક સત્તાધિકારીને લેખિત 3 મહિનાની નોટિસ આપીને 3 મહિનાથી ઓછા નહીં એટલા સમયની નોટિસ આપીને સેવામાંથી નિવૃત્ત થઈ શકે છે. તો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય તો એને 3 માસ પહેલા નોટિસ આપવાની રહેશે. હવે સ્વૈચ્છિક નિવૃત્તિના કેસમાં કેટલીક સ્પષ્ટતાઓ કરી. આ નિયમના હેતુ માટે નિયમિત સેવા રાજ્ય સેવામાં જોડાવાની તારીખથી શરૂ થયેલી સેવા એટલે કે નિયમિત પગાર ધોરણમાં નિમણૂકથી ધારણ કરેલી જગા. મિત્રો, અહીં આ વાક્ય બહુ સમજવા જેવું છે. જ્યાં ફિક્સ પેની નીતિ અમલમાં છે એ મિત્રો માટે કે નિયમિત સેવા એટલે નિયમિત પગાર ધોરણમાં નિમણૂકની ધારણ કરેલી જગ્યા એટલે ફિક્સ પેનો ગાળો એનપીએસના પર્પઝ માટે ગણાશે નહીં.
નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ ચૂકવવા પાત્ર ગ્રેજ્યુટીના હેતુ માટે રાજ્ય સરકારના પ્રવર્તમાન ઠરાવ મુજબ યોગ્ય સત્તાધિકારીનો હુકમ મેળવવામાં આવશે. જો સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તો સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લઈ અને ગ્રેજ્યુટી પ્રવર્તમાન નિયમો અનુસાર ચૂકવાશે. આ હેતુ માટે રાજ્ય સરકારની વર્તમાન સેવા સાથે નીચે દર્શાવેલી સેવાઓની ગણતરી કરવામાં આવશે. તો સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા માટે કઈ સેવા ગણાશે, 20 વર્ષમાં કઈ સેવા ગણાશે? તો સીધી ભરતીની સેવા, કોઈ જાહેર સાહસોમાં એબ્સોર્પ્શન થયા છે, સમાવેશ થયા છે તે સેવા, પુનઃનિયુક્તિના આધારે સેવા, રાજ્ય સરકાર અથવા અન્ય રાજ્ય સરકાર હેઠળ નિયમિત સેવાઓ, કેન્દ્ર સરકાર હેઠળની સેવા, સ્વાયત્ત અથવા વૈધાનિક સંસ્થાઓ હેઠળની સેવાઓ. જો આવી સેવાઓ એને અગાઉ બજાવેલી હોય અને સરકારના ભરતી નિયમો અનુસાર હાલની સેવા સાથે જોડવા પાત્ર હોય તો એ સેવાઓ પણ એની પેન્શન પાત્ર સેવાઓ ગણાશે. આ નિયમ હેતુ હેઠળ ગ્રેજ્યુટી માટે ગણતરી પાત્ર સેવા એટલે આ નિયમોના નિયમ 42 મુજબની સેવા. તો મિત્રો અગાઉ આપણે નિયમ 42માં ગ્રેજ્યુટી માટે કઈ કઈ સેવા ગણાશે એ સમજ્યા છીએ. ફરીથી આપને જાણકારી મેળવવી હોય તો એ ગ્રેજ્યુટી વાળો વિડીયો આપે જોવાનો રહેશે. નિયમિત સેવામાં એડહોક સેવાનો સમાવેશ થતો નથી. નિમણૂક કરનાર અધિકારી દ્વારા નોટિસ સ્વીકારાય તે જરૂરી રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિની નોટિસ આપી એટલે નિવૃત્ત થવાની પરવાનગી મળી તેવું માની લેવાનું નથી. નિમણૂક અધિકારીએ નોટિસ સ્વીકારે તે જરૂરી રહેશે. જો કે નિમણૂક કરનાર સત્તાધિકારી નોટિસની મુદત પૂરી થાય તે પહેલા નિવૃત્ત થવાની પરવાનગી આપે એટલે એની સ્વૈચ્છિક નિવૃત્તિ નોટિસનો પિરિયડ પૂરો થાય તે પહેલા મંજૂર કરી દેવામાં આવે તો પણ નિવૃત્તિની નોટિસની મુદત પૂરી થયા તારીખથી એની નિવૃત્તિ અમલમાં આવશે. એટલે કે 3 માસની નોટિસ આપે અને 2 માસ પછી એની પરવાનગીના હુકમ થઈ જાય તો પણ એનો અમલ તો નોટિસની મુદત પૂરી થયા તારીખથી લાગુ પડશે. આ નિયમના પેટા નિયમ 1ના પેટા નિયમ 2માં ઉલ્લેખિત કર્મચારી નિવૃત્તિ માટે 3 મહિના કરતાં ઓછા સમયની નોટિસ સ્વીકારવા માટે નિમણૂક સત્તાધિકારીને લેખિત અરજી આપી શકશે. કોઈ કર્મચારીને એવા સંજોગો હોય કે 3 માસ જેટલો સમય એની પાસે નથી તો એ ઓછા સમયની નોટિસ આપી શકશે, પણ એને નિમણૂક સત્તાધિકારીને લેખિતમાં અરજી કરવાની રહેશે. નિયમ 60(2)(3) મુજબ અરજી મળ્યા પછી નિમણૂક કરનાર સત્તાધિકારી વહીવટી હેતુ માટે 3 મહિના કરતાં ઓછા સમયની નોટિસ સ્વીકારી શકશે. તો મિત્રો 3 માસ કરતાં ઓછા સમયની નોટિસ સ્વીકારવી કે કેમ એ કર્મચારીના સંજોગો ધ્યાને લઈ નિમણૂક સત્તાધિકારી નિર્ણય કરશે. સરકારી કર્મચારી કે જેણે આ નિયમ હેઠળ નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ નિયમો મુજબ જરૂરી નોટિસ નિમણૂક સત્તાધિકારીને આપે છે તેને નિમણૂક અધિકારીની સંમતિ વિના નોટિસના સમય દરમિયાન નોટિસ પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો કોઈએ 3 માસની નોટિસ આપી છે સ્વૈચ્છિક નિવૃત્ત થવા અને હવે એના સંજોગો બદલાય છે અને એને નોટિસ પાછી ખેંચવી છે, નિવૃત્ત નથી થવું, તો નિમણૂક અધિકારીની પરવાનગી વિના પાછી ખેંચી શકશે નહીં. જો કે આવી નોટિસ પાછી ખેંચી લેવાની અરજી નિવૃત્તિની અપેક્ષિત તારીખ પહેલા અને સ્વીકૃતિ પહેલા આપવાની રહેશે. તો નોટિસનો સમય પૂરો થાય તે પહેલા પાછી ખેંચી શકાશે અને નિમણૂક સત્તાધિકારી નોટિસના આધારે એની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી દે તે પહેલા પાછી ખેંચી શકાશે. આ નિયમો સ્વાયત્ત સંસ્થા અથવા જાહેર સાહસોમાં સમાવિષ્ટ થવા માંગે છે, જે એબ્સોર્પ્શન થવા માંગે છે તેઓને લાગુ પડશે નહીં. આ નિયમો હેઠળ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થનાર કર્મચારીને પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 હેઠળ સેવાની વય નિવૃત્ત વ્યક્તિ તરીકે ગણવામાં આવશે અને તે સંબંધિત લાભો માટે હકદાર રહેશે.
તો વય નિવૃત્તિના કેસમાં જે લાભો મળવાપાત્ર થાય તે જ ધોરણે તે જ રીતે પેન્શન રેગ્યુલેશન 2015 મુજબ એને સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે પણ એનપીએસના લાભો ચૂકવાશે. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી જો કર્મચારી કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર PRAN ચાલુ રાખવા માંગે છે અથવા એનપીએસ ચૂકવણી સ્થગિત કરવા માંગે છે તો કર્મચારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 હેઠળ વિકલ્પ આપવાનો રહેશે. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી પણ પોતાનું એકાઉન્ટ ચાલુ રાખવા માંગતા હોય તો નિયમ અનુસાર એ વિકલ્પ આપીને ચાલુ રાખી શકે છે. ત્રીજો ઇવેન્ટ છે ભંડોળ પરત કરવાનો રાજીનામું. પહેલો જોયો વય નિવૃત્તિ, બીજો જોયો સ્વૈચ્છિક નિવૃત્તિ, ત્રીજું રાજીનામું. રાજીનામાના કેસમાં શું કાર્યવાહી કરવાની છે? જો કોઈ કર્મચારી સરકારી સેવામાંથી રાજીનામું આપ્યું હોય, જ્યાં સુધી નિમણૂક સત્તાધિકારી જાહેર હિતમાં રાજીનામું પાછું ખેંચવાની મંજૂરી ન આપી હોય તો રાજીનામું આપ્યું હોય તો જે રીતે કર્મચારી હાલની એનપીએસ યોજનામાંથી વય નિવૃત્ત થતો હોય તે રીતે તેના સંચિત પેન્શન કોર્પસમાંથી એક સામટી વાર્ષિક રકમ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન રેગ્યુલેટરી રેગ્યુલેશન 2015 હેઠળ ચૂકવવામાં આવશે. તો 2015ના જે રેગ્યુલેશન છે એના નિયમો મુજબ એને રાજીનામાના કેસમાં ચૂકવણી થશે. જો કે જે દિવસે રાજીનામું અસરકારક બને અને કર્મચારી તેમની ફરજમાંથી મુક્ત કરવામાં આવે તે તારીખથી 90 દિવસની મુદત પૂરી થાય તે પહેલા ચૂકવવા પાત્ર એક સામટી વાર્ષિક રકમ ચૂકવવામાં આવશે નહીં. તો એ રાજીનામું આપે તો રાજીનામું આપ્યા પછી 90 દિવસ પછી એને ચૂકવણી કરી શકાશે. જો કે તેનું રાજીનામું અમલી બને તે તારીખથી 90 દિવસના સમયગાળામાં કર્મચારીનું અવસાન થાય તો પાત્ર વ્યક્તિને એટલે કે એના જે નોમિની હોય કે વારસદાર હોય જે તે કર્મચારી હાલની એનપીએસ યોજનામાંથી વય નિવૃત્ત થતા હોય અને પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે તે રકમ તાત્કાલિક ચૂકવવામાં આવશે. રાજીનામું આપ્યા પછી 90 દિવસ પૂરા થાય તે પહેલા અવસાન થાય તો નિયમ અનુસાર ચૂકવણી વારસદારોને અથવા નોમિનીને ચૂકવાશે. જો કે વ્યક્તિ ઓથોરિટી દ્વારા નિર્દેશ એનપીએસ યોજનામાં ચાલુ રાખવાના વિકલ્પ સાથે તે જ પરમેનન્ટ એકાઉન્ટ નંબર હેઠળ ફાળો આપી અને બિન સરકારી સભ્ય તરીકે ચાલુ થઈ શકે છે. તો જો રાજીનામું આપ્યું છે તો એ વિકલ્પ આપીને એનપીએસ યોજનામાં ચાલુ રહેશે પણ એ બિન સરકારી સભ્ય ગણાશે અને જેમ ખાનગી એકમોમાં લોકો ફાળો ભરે છે એ રીતે પોતાનો ફાળો ભરીને એ જ નંબર હેઠળ પોતાની બચત કરી શકશે. એવા સંજોગોમાં કે જ્યાં એનપીએસ યોજના અમલમાં છે ત્યાંથી યોગ્ય મંજૂરી મેળવ્યા પછી કર્મચારી રાજીનામું આપીને તે જ કાર્યાલય અથવા રાજ્ય કેન્દ્ર સરકારના અન્ય વિભાગમાં હંગામી અથવા કાયમી માટે નિમણૂક મેળવે છે તે કર્મચારી તે જ પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર હેઠળ તેમાં યોગદાન આપીને સભ્ય તરીકે ચાલુ રહી શકે છે. હવે કર્મચારી રાજીનામું આપ્યા પછી અન્ય સેવામાં જોડાય છે કે જ્યાં એનપીએસ યોજના અમલમાં છે તો જૂનો PRN નંબર ચાલુ રહેશે અને એમાં ફાળો ભરી શકશે. પરંતુ કર્મચારી રાજ્ય સરકારની અગાઉની સેવામાંથી રાજીનામું આપે છે અને રાજ્ય કેન્દ્ર સરકારની ઓફિસમાં નવી નિમણૂક મેળવે છે જ્યાં એનપીએસ યોજના અમલમાં નથી. ત્યાં કર્મચારી એનપીએસ યોજનામાંથી વય નિવૃત્ત થતો હોય તે રીતે તેના મળવાપાત્ર લાભો પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે મેળવશે. તો જો આ નવી નોકરી જોઈન કરે છે ત્યાં આ યોજના જ નથી તો એના લાભો એને ચૂકવી દેવામાં આવશે 2015ના રેગ્યુલેશન મુજબ. વધુમાં જો કર્મચારી અગાઉની રાજ્ય સરકારની સેવામાંથી રાજીનામું આપે છે અને રાજ્ય કે કેન્દ્ર સરકારની ઓફિસમાં નવી નિમણૂક મળવી અને જો ત્યાં એનપીએસ યોજના અમલમાં ન હોય તો તે વિકલ્પ આપી બિન સરકારી સભ્ય તરીકે તે જ પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર હેઠળ ફાળો આપીને ઓથોરિટી દ્વારા નક્કી કરેલ એનપીએસ યોજનામાં ચાલુ રહી શકે છે.
એટલે અગાઉ કોઈ સંસ્થામાંથી રાજીનામું સરકારમાંથી રાજીનામું આપે છે, અન્ય જગ્યાએ જોડાય છે કે જ્યાં એનપીએસ યોજના અમલમાં નથી, તો પણ એ બિન સરકારી સભ્ય તરીકે ચાલુ રહી શકે છે. એના માટે એને વિકલ્પ આપવાનો રહેશે. નિમણૂક કરનાર અધિકારી કર્મચારીને રાજ્ય સરકારના વખતોવખતના નિમણૂકના નિયમો, ઠરાવો, શરતોને આધીન રાજીનામું પાછું ખેંચવાની મંજૂરી આપી શકે છે. હવે ભંડોળ પરત કરવા માટેનો ચોથો ઇવેન્ટ સ્વાયત્ત સંસ્થા અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં સમાવેશ. સરકારી કર્મચારી કોઈ બોર્ડ કોર્પોરેશનમાં એબ્સોર્બ થઈ જાય છે, સમાવેશ થઈ જાય છે, એના કેસમાં એની એનપીએસના ફાળાનું શું કરવું, એની જોગવાઈઓ જોઈએ. પ્રતિનિયુક્તિ પર અથવા સ્વાયત્ત સંસ્થા અથવા જાહેર ક્ષેત્રમાં સેવા આપતા સરકારી કર્મચારીઓ અને સરકારે જાહેર હિતમાં તે જગા ધારણ કરવાનો નિર્ણય લીધો છે, તે પ્રતિનિયુક્તિ પરના કર્મચારીને નિવૃત્ત તરીકે ગણવામાં આવશે અને તે મુજબ પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે લાભો મેળવશે. તો એ સમાવેશ થાય છે, તો સમાવેશની તારીખે એને નિવૃત્ત ગણી અને એના લાભો ચૂકવાશે. સ્વાયત્ત સંસ્થા અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં જ્યાં એનપીએસ યોજના અમલમાં છે, ત્યાં કર્મચારી તે જ પરમેનન્ટ એકાઉન્ટ નંબર પર ફાળો આપીને એનપીએસ યોજનાના સભ્ય તરીકે ચાલુ રહી શકે અને એનપીએસ યોજના હેઠળ કોઈ લાભોનો સમાવેશની તારીખે એટલે એબ્સોર્પ્શનની તારીખે લાભ આપવામાં આવશે નહીં. જો ત્યાં સ્વાયત્ત સંસ્થામાં એનપીએસ યોજના છે, તો જૂના પ્રાન નંબર પર ચાલુ રહેશે અને સમાવેશની તારીખે એને કોઈ લાભ ચૂકવાશે નહીં. યોજના અમલમાં નથી તો નિવૃત્ત ગણી અને લાભો ચૂકવી દેવાના છે. પરંતુ આ જ સંસ્થા અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં સેવા પૂરી થવા પર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે લાભ મેળવશે. જો એને આપણે ફાળો પરત આપ્યો નથી, નવી સંસ્થામાં એ યોજના છે, તો ત્યાંથી નિવૃત્ત થાય એટલે નિયમ અનુસાર લાભો મેળવશે. વધુમાં જો કર્મચારી સ્વાયત્ત સંસ્થા કે જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં સમાઈ જાય અને તે સંસ્થા અથવા જાહેર ક્ષેત્રમાં એનપીએસ યોજના અમલમાં ન હોય, તો કર્મચારી તે જ કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર હેઠળ ફાળો આપીને બિન સરકારી સભ્ય તરીકે સત્તાધિકારી દ્વારા સૂચવવામાં આવે તે રીતે યોજનામાં ચાલુ રાખવાનો વિકલ્પ આપીને ચાલુ રહી શકે છે. જો જાહેર સંસ્થામાં યોજના અમલમાં ન હોય તો બિન સરકારી સભ્ય તરીકે ચાલુ રહી શકે. પાંચમો ઇવેન્ટ ભંડોળ પરત કરવા માટેનો અવસાન. ચાલુ નોકરીએ કર્મચારીનું અવસાન થાય તો એનપીએસ યોજનામાં રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હોય તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે વિકલ્પ મુજબ લાભો મેળવશે. મિત્રો, પ્રકરણ 13માં આપણે સમજશું કે એનપીએસના એમ્પ્લોયીએ એક વિકલ્પ આપવાનો છે કે ફેમિલી પેન્શન અને અશક્તતા પેન્શન મેળવવા માંગે છે કે કેમ. એ વિકલ્પ જો આપેલો હોય તો એ મુજબ લાભો ચૂકવાશે. જો કર્મચારીએ કોઈ વિકલ્પ ના આપ્યો હોય તો ચાલુ નોકરીએ કર્મચારીનું અવસાન થાય તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે વિકલ્પ મુજબ તે લાભ ચૂકવાશે. જો વિકલ્પ આપ્યો હોય તો કુટુંબ પેન્શનના લાભો ચૂકવાશે, વિકલ્પ ના આપ્યો હોય તો એનપીએસના લાભો ચૂકવાશે. છઠ્ઠો ઇવેન્ટ ભંડોળ પરત કરવા માટેનો ફરજિયાત નિવૃત્તિ અથવા સજાના ભાગરૂપે સેવામાંથી દૂર કરવા. કોઈને આપણે કમ્પલસરી રિટાયર કરીએ છીએ અથવા બરતરફ કરીએ છીએ કે રૂખસદ આપીએ છીએ, એવા કેસમાં એના એનપીએસના ફાળાનું શું કરવું. જો કોઈ કર્મચારી ફરજિયાત રીતે નિવૃત્ત થાય અથવા સજાના ભાગરૂપે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે અથવા દૂર કરવામાં આવે તો તેને સંચિત પેન્શન ફંડમાંથી એકમ રકમ અને વાર્ષિક અને પેન્શન નિવૃત્ત થતા હોય તે રીતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે લાભ મેળવશે. એને દૂર કરીએ છીએ તો પણ એને એના એનપીએસના લાભો ચૂકવાશે, કેટલીક શરતોને આધીન. એ જોઈએ. વધુમાં આવી વ્યક્તિ ઓથોરિટી દ્વારા સૂચવ્યા મુજબ તે કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર હેઠળ ફાળો આપીને બિન સરકારી સભ્ય તરીકે ચાલુ પણ રહી શકે છે.
એટલે બરતરફ કરેલા કે રૂખસદ આપેલા કર્મચારી પણ એના લાભો મેળવ્યા પછી પણ એનો એકાઉન્ટ નંબર ચાલુ રાખી અને પોતે બિન સરકારી સભ્ય તરીકે બચત કરવા એકાઉન્ટ નંબર ચાલુ રાખી શકે છે. જો નિમણૂક કરનાર સત્તાધિકારીના મતે તેમ કરવું જાહેર હિતમાં છે તો 3 મહિનાના પગાર ભથ્થા આપીને નીચેની શરતોએ નિવૃત્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હવે અહીં જે છે એ અપરિપક્વ નિવૃત્તિની વાત છે. અપરિપક્વ નિવૃત્તિના કિસ્સામાં એને લાભો કઈ રીતે ચૂકવવા? તો અપરિપક્વ નિવૃત્તિ ક્યારે આપવામાં આવે? જો 35 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા સરકારી નોકરીમાં દાખલ થયા હોય તો 50 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી એની નોકરીની સમીક્ષા કરી અને એને અપરિપક્વ નિવૃત્ત કરવો કે નહીં એ ખાતું નિર્ણય કરશે. અન્ય કિસ્સામાં 55 વર્ષની ઉંમરે, એટલે જો 35 વર્ષ પછી નોકરીમાં દાખલ થયા હોય તો 55 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી નોકરીની સમીક્ષા કરી અપરિપક્વ નિવૃત્ત કરવાનો નિર્ણય લઈ શકાશે. કર્મચારી અન્ય કોઈ પણ કારણસર કોઈ પણ સરકારી હેઠળ સેવામાં નિયમિત પગાર ધોરણમાં હોદ્દો ધરાવતા હોય તો તેની ઉંમર 55 વર્ષની થયા પછી એને અપરિપક્વ નિવૃત્ત કરવાનો નિર્ણય કરી શકાશે. હવે 8મો ઇવેન્ટ ભંડોળ પરત કરવા માટેનો નિવૃત્તિ સમયે ખાતાકીય તપાસ કે ન્યાયિક કાર્યવાહી પડતર હોય તો એવા કેસમાં શું કરવું? એની નિવૃત્તિ સમયે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલુ છે અથવા કોઈ કોર્ટ કેસ ચાલુ છે તો સબસ્ક્રાઇબર સેવામાં હોય ત્યારે ખાતાકીય તપાસ અથવા ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય પરંતુ નિવૃત્તિ પહેલા પૂર્ણ થઈ ન હોય અથવા કર્મચારીની નિવૃત્તિ પછી ન્યાયિક કાર્યવાહી શરૂ કરાય તો તેના સંચિત પેન્શન ફંડમાંથી કર્મચારીને ચૂકવવા પાત્ર લાભોને અસર કરશે નહીં. જો એની સામે કોઈ કાર્યવાહી શરૂ કરી છે અથવા નિવૃત્તિ પછી શરૂ કરીએ છીએ તો એનપીએસ હેઠળ ફાળો ચૂકવવાનો છે અને કોઈ અસર કરશે નહીં. એના માટે પણ કેટલીક કન્ડિશન્સ નક્કી કરેલી છે એ પણ જોઈએ. અને તેના સંચિત પેન્શન ફંડમાંથી વાર્ષિક એકમ રકમ તેને ચૂકવવામાં આવશે. પરંતુ કઈ કન્ડિશન છે તો એ સમજીએ. પરંતુ કેસના સંજોગો જોતા સેવા નિયમો અને નોકરીની શરતો ધ્યાને લઈ સર્વિસ રૂલ્સ અને સર્વિસ કન્ડિશન્સ એ ધ્યાને લઈ રાજ્યપાલ પેન્શન ફંડનો કોઈ ભાગ રોકવાનો અધિકાર અનામત રાખે છે. તો એની નોકરીની શરતો મુજબ જો એની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલુ છે તો રાજ્યપાલને અધિકાર છે કે એનું પેન્શન ફંડ એ રોકી શકે અને તે રીતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે લાભો મેળવશે. જો રોકવાનો હુકમ કર્યો હોય તો એ પ્રમાણમાં રોકીને, ન કર્યો હોય તો એની સામે ઇન્કવાયરી ચાલુ હોય તો પણ લાભો ચૂકવાશે. જો સરકારી કર્મચારી સેવામાં હોય ત્યારે શરૂ કરાયેલી કોઈ પણ ખાતાકીય તપાસ અથવા ન્યાયિક કાર્યવાહીમાં નિવૃત્ત કર્મચારી ગંભીર ગેરવર્તણૂક બેદરકારી માટે દોષિત ઠરે તો તેની ગ્રેજ્યુઇટી સંપૂર્ણ કે આંશિક રીતે અટકાવી શકાશે. જો તપાસના અંતે કોઈ ગેરવર્તનના કારણે સંપૂર્ણ દોષિત ઠરે તો ગ્રેજ્યુઇટી રોકી શકાશે, વસૂલાતનો આદેશ પણ આપી શકાશે અને પ્રવર્તમાન નિયમો અનુસાર સરકારી કર્મચારી સેવામાં ચાલુ હોય ત્યારે શરૂ કરવામાં આવેલી ખાતાકીય તપાસ અથવા ન્યાયિક કાર્યવાહી સત્તાધિકારી દ્વારા સમાપ્ત કરવામાં ન આવે અને અંતિમ આદેશો જારી ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સરકારને થયેલ કોઈ પણ નાણાકીય નુકસાનની સંપૂર્ણ અને આંશિક વસૂલાત ગ્રેજ્યુઇટીમાંથી ન થાય ત્યાં સુધી કર્મચારીને ગ્રેજ્યુઇટી ચૂકવવા પાત્ર રહેશે નહીં. તો ખાતાકીય તપાસના અંતે કોઈ વસૂલાત ધ્યાન પર આવે તો જ્યાં સુધી સંપૂર્ણ રકમ વસૂલ ન થાય ત્યાં સુધી ગ્રેજ્યુઇટી ચૂકવાશે નહીં. આ નિયમના હેતુ માટે નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ધારક સરકારી કર્મચારીને જે તારીખે તહોમતનામું એટલે કે ચાર્જશીટ આપવામાં આવ્યું હોય અથવા જો નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ધારક સરકારી કર્મચારી ફરજ મોકૂફી પર મૂકવામાં આવ્યા હોય તો તે તારીખે ખાતાકીય ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવશે. એટલે જે તારીખે ચાર્જશીટ આપ્યું
તો એની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ થઈ છે એમ માની લેવાનું રહેશે અને એના આધારે નિયમ અનુસાર એને ચૂકવણું કરવું ન કરવું એ નિર્ણય લેવાશે. જે તારીખે ફરિયાદ અથવા રિપોર્ટ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને જેની ન્યાયાધીશ દ્વારા નોંધ લેવામાં આવે અથવા સિવિલ કાર્યવાહીના કિસ્સામાં ફરિયાદ રજૂ કરવાની તારીખે ન્યાયિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ માનવામાં આવશે. નિવૃત્તિ પહેલા કર્મચારી ગુમ થવાના કિસ્સામાં અનુસરવાની પ્રક્રિયા. હવે કોઈ કર્મચારી કોઈ કારણોસર મળી આવતા જ નથી, એની ડેડ બોડી પણ મળી નથી, તો ડિસઅપિયરન્સના કિસ્સામાં શું કરવું એનું ભંડોળ પરત કરવા માટે એ બાબત જોઈએ. નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ NSDL દ્વારા ફાળવવામાં આવેલ પરમેનન્ટ રિટાયર એકાઉન્ટમાં નંબર નોડલ ઓફિસર દ્વારા અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરવામાં આવશે. જ્યારે ખબર પડે કે કર્મચારી ગુમ થઈ ગયા છે, મળી આવતા નથી, તો એનો PRN નંબર એ સસ્પેન્ડ કરી દેવામાં આવશે, નિષ્ક્રિય કરી દેવામાં આવશે. અને ઓફિસને કર્મચારીના ગુમ થવાની જાણ કરવામાં આવે ત્યારે નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ કર્મચારીના ફાળાની કપાત અટકાવી દેવામાં આવશે. એનું કુટુંબ જાણ કરે કે આ વ્યક્તિ મળી આવતા નથી, તો એનો ફાળો કાપવાનું બંધ કરવાનું છે. કર્મચારીને ચૂકવવા પાત્ર પગાર ભથ્થા, બાકી રકમ અને રજા રોકડ રૂપાંતરની રકમ નાણાં વિભાગના 25/9/87, 5/9/94 અને 27/9/2002 ના ઠરાવો મુજબ સમયાંતરે જોગવાઈ અનુસાર પ્રક્રિયા અનુસરી અને ચૂકવણી કરવાની રહેશે. તો કર્મચારી મળી આવતા નથી તો એના જે લાભો છે, પગાર ભથ્થા કે લેણી રકમો કે રજા રોકડ રૂપાંતર, એ સરકારના વિવિધ ઠરાવો અન્વયે કાર્યવાહી કરીને ચૂકવાશે. આ નિયમોના પ્રકરણ 9 અને ઉપરોક્ત પેટા નિયમ B મુજબ મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની પણ ચૂકવણી આવા ગુમ થવાના કેસમાં કરવામાં આવશે. કર્મચારીની NPS યોજના હેઠળ જમા કરાયેલ ભંડોળની ચૂકવણી અંગે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 અન્વયે લાભો મેળવશે. તો ગુમ થવાના કિસ્સામાં પણ નિયમ અનુસાર લાભો કુટુંબને ચૂકવાશે. ગુમ થયેલ કર્મચારી ફરીથી હાજર થાય, હવે એને લાભો ચૂકવાઈ ગયા અને કર્મચારી પાછા કોઈ કારણસર આવી જાય છે અને કહે છે કે મારે ફરજ બજાવવી છે, તો એવા કેસમાં ચૂકવવામાં આવેલી રકમ પેટા નિયમ D મુજબ પેન્શન રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 મુજબ વસૂલ કરવાની રહેશે. ચૂકવેલી રકમ વસૂલ કરવાની રહેશે અને ઉપર મુજબની પ્રક્રિયા અનુસર્યા પછી કર્મચારીનો ફાળો કાપવાનો શરૂ કરવામાં આવશે. હવે નિયમ 61. તો ભંડોળ પરત કરવાના જુદા જુદા ઇવેન્ટ આપણે 9 ઇવેન્ટ જોયા. નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, અવસાન, રાજીનામું, શિક્ષાના ભાગરૂપે દૂર કરવા, ફરજિયાત નિવૃત્ત કરવા અથવા ગુમ થવું. હવે નિવૃત્ત થયેલા કર્મચારીઓની યાદી તૈયાર કરવા માટે રૂલ 61માં જોગવાઈ કરી છે. દરેક કચેરીના વડાએ આગામી 24 મહિનામાં નિવૃત્ત થતા કર્મચારીઓની દર વર્ષે 1 ઓગસ્ટના રોજ યાદી તૈયાર કરવાની રહેશે. NPS હેઠળના ઉપાડના કેસોમાં સમયસર નિકાલ અંગે વિગતવાર સૂચનાઓ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા નાણાં વિભાગ સાથે પરામર્શ કરી અને બહાર પાડવામાં આવશે. આખરી ઉપાડ અંગે અનુસરવાની પ્રક્રિયા. તો ફાઇનલ ચૂકવણું કરવા માટેના ઇવેન્ટ આપણે જોયા. હવે એના માટેની પ્રક્રિયા શું છે? તો કર્મચારી અથવા અવસાનના કિસ્સામાં નોમિની કે કાયદેસરના વારસદારે સમયાંતરે સત્તાધિકારી દ્વારા નિર્ધારિત ફોર્મમાં નિર્ધારિત સંપૂર્ણ વિગતો ભરવી પડશે અને NPS હેઠળ અંતિમ ઉપાડ માટે પરિશિષ્ટ 1ના મુદ્દા 5. મિત્રો, આ નિયમોની સાથે પરિશિષ્ટ 1 આપ્યું છે, એના મુદ્દા 5માં ફાઇનલ વિથડ્રોલ મંજૂર કરવાની સત્તાઓ કોને છે? તો મુદ્દા 5 મુજબના મંજૂરી આપનાર અધિકારી જરૂરી દસ્તાવેજો સાથે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને એનો કેસ મોકલશે. કર્મચારીની વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થવાના હોય તેવા કેસમાં પરિશિષ્ટ 1માં દર્શાવેલ સક્ષમ સત્તાધિકારી સંપૂર્ણ કાગળ કર્મચારીની નિવૃત્તિની તારીખના 4 મહિના પહેલા
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકને મોકલશે. ખાતાના વડા અથવા પેન્શન મંજૂર કરનાર સત્તાધિકારી તેના રેકોર્ડ માટે પેટા નિયમ 1માં ઉલ્લેખ કરેલ દરેક ફોર્મ અને દસ્તાવેજની નકલ જાળવી રાખવાની રહેશે. તો નિવૃત્તિના 4 મહિના પહેલા એનો કેસ તૈયાર કરી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાનો છે અને એની એક નકલ કચેરીએ રેકોર્ડ માટે રાખવાની રહેશે. પીએફઆરડી રેગ્યુલેશન 2015 હેઠળ એનપીએસ ઉપાડની પ્રક્રિયા કર્યા પછી સીઆરએની વિનંતી પર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક પેટા નિયમ 1 અને પેટા નિયમ 2માં ઉલ્લેખિત દસ્તાવેજો કર્મચારીની નિવૃત્તિની તારીખના 1 મહિના પહેલા સીઆરએને મોકલશે. તો કચેરીએ 4 મહિના પહેલા નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલવાના છે અને કચેરીએ એના 1 મહિનો બાકી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ 1 મહિનો બાકી હોય એ પહેલા એના કાગળો સીઆરએને મોકલવાના છે, રેકોર્ડ કીપિંગ એજન્સી. મિત્રો, ફરીથી આપને વિનંતી કે આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ એ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. શ્રીમદ ભગવદ્ ગીતા અથવા સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ ધરાવતા હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આભાર.